टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમામ 5 બેઠકની પીએમ મોદીએ અધ્યક્ષતા કરી અને બેઠકોના ધમધમાટ વચ્ચે ભારત હવે કંઈક મોટું કરે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ ચૂકી છે। એક બાદ એક જે બેઠકોની ફ્રીક્વન્સી છે તે પણ ઓછી થઈ અને એક બાદ એક 5 જેટલી મહત્વપૂર્ણ બેઠક યોજી છે અને અનેક નિર્ણયો પણ આ બેઠકમાં લેવામાં આવ્યા છે। સવારે 11 વાગે સીસીએસની બેઠક જે 20 મિનિટ સુધી ચાલી હતી અને આ તબક્કાવાર બેઠકની જો આપણે વાત કરીએ તો સાથે 11 વાગે સૌથી પહેલી બેઠક મળી હતી। પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સીસીએસની બેઠક 20 મિનિટ ચાલી છે તો સાથે જ પોલિટિકલ બાબતોની કમિટીની બેઠક મળી અને સીસીઈએની પણ જે આર્થિક બાબતોની બેઠક છે તે મળી હતી। આ તમામ જે બેઠકો છે તે એક બાદ એક મળી અને 5 જેટલી બેઠકો ખૂબ જ મહત્વપૂર્ણ મળી રહી છે। તો બેઠકોના ધમધમાટ વચ્ચે અત્યારે કંઈક મોટું કરવાની જે ચર્ચાઓ છે તે પણ અત્યારે હવે તેજ થઈ ચૂકી છે। દિલ્હીમાં 3 કલાકમાં 5 મહત્વપૂર્ણ બેઠક મળી। તમામ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। સવારે 11 વાગે સીસીએસની બેઠક મળી હતી તો સાથે આ બેઠક 20 મિનિટ સુધી ચાલી છે। તો પોલિટિકલ બાબતોની પણ કમિટીની બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષતા કરી અને એટલે કે સીસીપીએની બેઠક મળી છે અને આર્થિક બાબતોની બેઠક મળી જ્યાં સીસીઈએની પણ બેઠક મળી હતી। તો ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવપૂર્ણ સ્થિતિ છે અને આગળની રણનીતિ કેવી રહેવાની છે, અત્યાર સુધી કયા કયા મહત્વના નિર્ણય લઈ ચૂક્યા છે સરકાર દ્વારા તે પણ આપણે જાણવાના છે। આપણી સાથે ગેસ્ટ પેનલ પણ આપણે જોઈ લઈએ। અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જયદેવભાઈ જોશી, આપનું સ્વાગત છે સર ન્યૂઝ કેપિટલમાં। સાથે સાથે મનનભાઈ ભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે, રક્ષા વિશેષજ્ઞ, અને સાથે વરિષ્ઠ પત્રકાર દિલ્હીથી ધીરેન્દ્રભાઈ પુંડીર પણ આપણી સાથે જોડાયા છે। સર આપકા भी स्वागत है। આપ તમામનું સ્વાગત છે। જે રીતે અત્યારે એક બાદ એક બેઠક ચાલી રહી છે જયદેવભાઈ, આ ફ્રીક્વન્સી છે ખૂબ જ જલ્દી વધી રહી છે કારણ કે 3 કલાકમાં 5 આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક કંઈક ને કંઈક ઇશારો કરી રહી છે, કંઈક મોટું તો થવાનું છે। ચોક્કસપણે આપણે દર ગુજરતા દિવસ સાથે જે ચર્ચા કરી રહ્યા છીએ અને એ ચર્ચા જે દિશામાં આગળ વધી રહી છે, જે ઘટનાક્રમ આપણે જોઈ રહ્યા છીએ અને જે ઘટનાક્રમ આપણી સામે અનફોલ્ડ થઈ રહ્યો છે એના દ્વારા સ્પષ્ટપણે અમુક સંકેતો તરફ નજર કરી શકાય। આપે કુશાગ્રજી જે બહુ સરસ રીતે વાત કરીએ કે આની ફ્રીક્વન્સી ઘટી રહી છે, ટૂંકા ગાળામાં વધુ મિટિંગો થાય છે, મિટિંગોની ખુદ ડ્યુરેશન એ વધી રહી છે, અલગ અલગ મિટિંગો થઈ રહી છે। માત્ર સીડીએસ ત્રણેય આર્મી એરફોર્સ નેવીના વડા, સેનાના વડાઓ માત્ર સાથે મળે એવું નહીં, સીસીએસની મિટિંગ થાય, એ પછી પાર્લામેન્ટરી અફેર્સ અને ઇકોનોમિક અફેર્સની પણ મિટિંગ થાય। આ બધા સંકેતો એ તરફ છે કે સમગ્રતા, આખા ઓપરેશનની સમગ્રતા અને તેનો વ્યાપ અને પૂરેપૂરું સંકલન જેમાં દરેક વ્યક્તિને, દરેકને પોતાનો રોલ આઈડેન્ટિફિકેશન ક્લિયર છે અને આ પ્રમાણે કોઈ પણ મીટિંગ જે થાય છે એ થાય અને એ થયા પછી એમાંથી કંઈક ને કંઈક એક્શન આપણે ઓન ગ્રાઉન્ડ પણ થતું હોય તેવું જોઈ શકીએ છીએ। તો એ જોતાં વધારે ને વધારે એ વાત ઉપર આપણે દ્રઢ થતા જઈએ છીએ જે છેલ્લા 3-4 દિવસથી પ્રિડિક્શન ચાલે છે કે કંઈક મોટું થવાનું છે, લાંબા ગાળા માટે થવાનું છે અને એવું થવાનું છે કે જેમાં કેન્દ્ર સ્થાને સૈન્ય હશે। बिल्कुल। અને दिल्ली પણ वरिष्ठ पत्रकार धीरेन्द्र पुंडीर अपनी साथ जोड़ाया है। धीरेन्द्र सर, जिस हिसाब से एक बाद एक बैठकों का दौर तो शुरू हो चुका है दिल्ली में, पर जब ये आतंकी हमला हुआ था उसके बाद दूसरे ही दिन सीसीएस की एक मीटिंग बैठक जो थी वो शुरू हो चुकी थी, बैठकों का दौर तब शुरू हुआ था। तब क्या क्या एक अहम जो मुद्दों पे चर्चा की गई थी, अनेक महत्वपूर्ण फैसले भी लिए गए थे। अब वापस से दोबारा ये जो आज की बैठक है वो क्या मायने रखती है, क्या क्या किन किन मुद्दों पे जो चर्चा होने वाली होगी और साथ साथ कैसे कैसे महत्वपूर्ण निर्णय भी लिए जा सकते थे? देखिए, सबसे बड़ी बात यह है कि जब ये चर्चा शुरू हुई थी, जब पहली बार सीसीएस पे, तो उस समय ये बताया गया था, चूंकि जो बातचीत हम लोगों की होती है उन सब में ये बताया गया था कि ये तो सिर्फ आप इसके बारे में डिटेल्स हासिल की गई थी कि क्या क्या है और कैसे हम इसको ये मान सकते हैं, मतलब पूरी तरह से सबूत उस तरह के होने चाहिए जो काटे हों
हालांकि वो पहले ही उस समय ये तय हो गया था कि इसमें पाकिस्तानी टेररिस्ट शामिल हैं, पश्तो में बात कर रहे हैं। ये चूंकि बात जनरली ये बात उन्होंने नहीं बताई थी कि जो पर्यटक है, क्योंकि वो भाषाओं का अंतर नहीं कर पाएंगे जो दूसरी हैं, लेकिन जो वहाँ स्थानीय लोग थे उन्होंने ये बताया कि पश्तो लैंग्वेज थी जिसमें वो लोग बात कर रहे थे। तो उसके बाद हुआ, और चूंकि जब हम लोगों ने देखा था उरी हमले के बाद या फिर पुलवामा के बाद सीसीएस हुई थी, और सीसीएस चूंकि एक बहुत ही सबसे ज्यादा हमारे अगर सिक्योरिटी पे ले तो अपेक्स बॉडी के तौर पर उसको ले सकते हैं, और तमाम चीजें तय हुई थी। अब ये दूसरी जो है आप देख रहे होंगे कि जो कदम उठाए गए थे ये एक डिप्लोमेटिक मूवमेंट थी, मूव किए गए थे जिनके असर लंबे समय में दिखेंगे, लेकिन देश की जनता का दबाव है। और इस मामले में काफी अगर हम लोग देखते हैं तो प्रधानमंत्री मोदी का जो जनता की नब्ज को पकड़ने का वो है और गुस्से को समझने का जो तरीका है वो अभी भी सबसे ज्यादा मुझे लगता है कि बेहतर तरीके से वो किसी पॉलिटिशियंस के मुकाबले रीच करते हैं। तो इस सीसीएस में उन तमाम चीजों को, क्योंकि कल पहली बार वो सेनाध्यक्षों से भी मिले थे, तीनों सेनाध्यक्षों से मिले थे, और उसके बाद आज की सीसीएस में उसके बाद की स्थिति का वर्णन है कि क्या होगा। क्योंकि आप देख रहे हैं कि पिछले कुछ दिन से जब से पाकिस्तान को ये यकीन हो गया कि उस पर एक्शन होगा, काइनेटिक एक्शन होगा, तो उसको ये लग रहा है कि किसी भी तरह से इस स्थिति से बचा जाए, क्योंकि उसकी स्थिति युद्ध लड़ने की नहीं है, ये सबको मालूम है। तो कुछ दिन से आप देख रहे हो कि एटम बम एटम बम एटम बम, ये एक ऐसा मसला है जिस पर अगर हम देखें तो हमारे विदेश मंत्री तमाम विदेशों में जिन भी देशों से बात कर रहे होंगे, खासतौर से जिन वेस्ट के कंट्रीज से, तो उनकी भी एक ये हमेशा रहती है जो दो न्यूक्लियर स्टेट आसपास हैं और उनके बीच कन्फ्लिक्ट को लेके आपने देखा होगा इंग्लैंड के एक राइटर्स और उन तमाम लोगों ने, साइंटिस्ट ने जो एक पूरी रिपोर्ट दी थी कितने लोग मरेंगे, क्या असर होगा, तो वेस्ट इसको लेके बहुत सेंसिटिव रहता है। तो मुझे लगता है कि उस तमाम चीजों पर बातचीत हुई है, क्योंकि कल वो पूरी तरह से जो फील्ड ऑपरेशन है वो सेना को कमांड कर चुके और कह चुके हैं कि हम आपके पीछे खड़े हैं, एक नेशन के तौर पे हम आपसे, ये एक्सपर्टाइज आपका है, हम आपके पीछे हैं। ऐसा जो जेस्चर है वो किसी भी फोर्स को ताकत देता है, क्योंकि फैसले उन्हीं को लेने, वॉर के समय फैसले उनको लेने हैं जो हमेशा लेते। तो मुझे लगता है कि आज की सीसीएस में वो तमाम चीजें जो इस पूरे सिनेरियो के बाद उभर के आई हैं, पूरे वर्ल्ड ने क्या कहा, किस तरह हुआ, क्या हुआ, हमारे क्या क्या ऑप्शंस हैं, और सबसे बड़ी बात है कि हमेशा इस तरह की लड़ाई जो वॉर होती है वो अगर चौंकाए, सरप्राइज एलिमेंट जिसमें सबसे ज्यादा जरूरी होता है, चाहे आप बालाकोट में हो चाहे या उरी वाला मसला हो, दोनों में आपके पास एक सरप्राइज एलिमेंट था। इसमें क्या सरप्राइज एलिमेंट होगा, कम से कम वो तो नहीं होगा जो यूट्यूबर्स या तमाम लोग सोच रहे हैं कि जैसे पाकिस्तान में मुझे लगता है कि कल रात में 2 बजे वो इतना डर गए थे कि 2 बजे उनके मंत्री जो है प्रेस कॉन्फ्रेंस करके पूरा बता रहे हैं कि अगले 24 से 36 घंटे तक उनको हमले की आशंका है। और मुझे लगता है कि ये उन्होंने किसी हिंदुस्तानी यूट्यूबर से जरूरी आइडिया लिया होगा, क्योंकि उनकी इंटेलिजेंस को इतना अगर पता चल जाता तो हिंदुस्तान वालों को सब पता होता। तो मुझे लगता है कि सीसीएस में और उन तमाम चीजों में जिस तरह की चर्चा की गई है वो एक सरप्राइजिंग एलिमेंट हम लोगों के लिए जरूर होगा, सबके लिए होगा। प्रधानमंत्री मोदी नॉर्मल फैसलों में को हम लोग कम से कम सारे पत्रकार नहीं पढ़ पाए। दिल्ली वालों को तो मैं कह सकता हूँ, गुजरात का तो आप बताएंगे कि आप लोग कितना पढ़ते हैं, लेकिन दिल्ली में हम लोग नहीं पढ़ पाए, इसको हम स्वीकार करते हैं, है ना। तो अब ऐसे में जब राष्ट्र का मसला हो, मैं ये कहूंगा कुशाग्र ये एक ऐसा पल है जो इतिहास बनेगा आने वाली नस्लों के लिए। तो ऐसे में जिस आदमी को ये फैसला लेना है, क्योंकि भले ही वो सीसीएस में सारे मंत्री शामिल हो, भले ही सेनाध्यक्षों की मीटिंग में सेनाध्यक्ष हो, लेकिन इस फैसले पे साइन प्रधानमंत्री मोदी को करना है। आने वाले समय तक इतिहास में वो नाम लिखा जाएगा, वो नायक के खलनायक के तौर पे दर्ज होते हैं जो लोग। तो ऐसे में मुझे लगता है कि जो चर्चा हुई होगी उसको बहुत ज्यादा नहीं है। लोगों ने, आपने देखा होगा टीवी पे चल रहा था कि 4 बजे होगी कॉन्फ्रेंस, तो हम लोग सब ये हंस रहे थे कि अच्छा ये अब ये बता के करेंगे हमला भी। बिल्कुल जी, जैसे अभी भी बात हो रही थी कि 36 घंटे कुछ पड़े ऐसे हैं। मनन जी अपने साथ जुड़े हुए हैं। मनन सर, કહેવામાં આવી રહ્યું છે પાકિસ્તાનના મંત્રી દ્વારા કે 36 કલાકમાં ભારત હુમલો કરી રહ્યું છે। આ તમને શું લાગે છે, જે અત્યારે તૈયારી, જે સિક્વન્સ અત્યારે આપ જોઈ રહ્યા છો, આ સિક્વન્સના આધારે આપનો અનુમાન શું કહી રહ્યું છે, કેવી તૈયારી રહેશે અને શું પાકિસ્તાની મંત્રીની જે આમ ડર છે, જે ખોફ છે, તેમના જે શબ્દોમાં બયા કર્યો છે તેમણે, શું તે સાચું થઈ રહ્યું છે?
જો હું એનાલાઇઝ કરું થોડું હિસ્ટ્રીને કન્ટેક્સ્ટને સમજીને, जी जी तो મને કંઈક એવી हिंट મળે છે। धीरेन्द्र जी ने जैसे कहा कि यूट्यूबर्स को बहुत ज्यादा लोग देख रहे हैं और लोग फॉलो हो रहे हैं, तो ये सब हालत ये है कि पाकिस्तान की आईएसआई भी यूट्यूबर्स को देख के और उनसे इन्फ्लुएंस होके ये डिसीजंस ले रही है, और वही हालत पाकिस्तानी सरकार की है। सरकार तो क्या ही है, पाकिस्तानी सेना, आईएसआई जब हम कहते हैं तो पाकिस्तानी सेना की हालत है। बिल्कुल कल जो हमने DGIS-PR की जो प्रेस कॉन्फ्रेंस देखी, इसमें उन्होंने कहा कि कोई संजीव वर्मा, ये वर्मा शर्मा, ये कॉमन इंडियन नाम निकाल के आ रहे हैं और कहीं वीडियो बना के दे रहे हैं, कहीं ऑडियो रिलीज कर रहे हैं कि ये पाकिस्तान में आतंक करवा रहे हैं भारत के लोग। तो ये हम अभी क्या है कि भारत एक बड़े प्रोफेशनल तरीके से अपने निर्णय एक के बाद एक लिए जा रहा है, जिसमें हमने देखा कि कैसे सिंधु जल संधि को अभी निरस्त किया गया, और कई मैंने ऐसे फोटोग्राफ्स भी मीडिया में देखे कि जिसमें पानी, सूखा हुआ पानी भी दिखा है नदियों का पाकिस्तान में। तो हमारे जो कदम है वो इफेक्टिव है। अगर मैं इसी चीज को, क्योंकि जिस तरह से मीटिंग्स हो रही है, जिस तरह से डिसीजन लिए जा रहे हैं, और मुझे जो एक हिंट मिल रही है, मैं कोई वॉर मॉन्गर नहीं हूं, मैं युद्ध की बात जनरली नहीं करता हूं। अगर युद्ध एक ऐसा शब्द है जिसपे अगर यदि भारत जाने की सोच रहा है, या इस सिचुएशन को मैं 1971 के युद्ध के साथ कंपेयर करूं, तो पाकिस्तान हमेशा से एक खुद को विक्टिम कार्ड प्ले करता आया है। हालत इतनी खराब थी कि उन्होंने जिस तरह से बांग्लादेश में जो उस समय ईस्ट पाकिस्तान था, वहां पे इतने ज्यादा जुल्म किए थे कि लाखों की संख्या में, मिलियंस रेफ्यूजीज आसाम और बंगाल में भर गए थे, बिहार की ओर भी आ रहे थे। तो भारत उन रेफ्यूजीज के जो लगातार जो आ रहे थे उनको झेल नहीं पा रहा था, क्योंकि उनको खिलाना, उनको रखना, उनकी सेफ्टी, सिक्योरिटी और नेशनल सिक्योरिटी, ये इश्यूज थे। और हमने तकरीबन दिसंबर में सोचा था कि हम हमला करेंगे। हम हमला करें उससे पहले 3 दिसंबर 1971 को पाकिस्तान ने उस प्रेशर के मारे, क्योंकि देखिए भारत, मैं फिर से कहता हूं, उस समय भी भारत हमला करेगा, वो बात तो 3 महीने पहले, 4 महीने पहले हुई थी। भारत के जो उस समय के आर्मी चीफ थे, उन्होंने प्रधानमंत्री जी को कहा भी कि भाई एक बार बारिश रुकने दीजिए, क्योंकि बांग्लादेश पूरा ही ये समझिए कि पानी से तरबतर रहता है, तो बारिश रुकेगी, उसके बाद हम हमला करने की परिस्थिति में रहेंगे। तो इस बार भी हम हमला कब करेंगे वो बात अलग है, बट उसका जो प्रेशर है भारत का, अंतरराष्ट्रीय प्रेशर तो समझिए, बट ये आजकल तो ये यूट्यूब का प्रेशर भी आईएसआई के ऊपर काम कर रहा है, आर्मी चीफ के ऊपर, असीम मुनीर के ऊपर काम कर रहा है। तो असीम मुनीर जो कि सारे डिसीजन लेगा, क्या होगा, क्या 71 का पुनरावर्तन होगा, हम हमला करें उससे पहले ही पाकिस्तान एक मोर्चा खोल देगा, क्या ये हो सकता है? तो ये भी तो हमें देखना है। मैं मतलब મને એવું લાગે છે કે હું આમાં લેટ અસ કીપ ઓલ અવર ઓપ્શન્સ ઓપન, અને જ્યારે પ્રધાનમંત્રી શ્રી આટલી સિરિયસલી બધી બેઠકો લઈ રહ્યા હોય અને એક પછી એક પોતાના કલીગ્સને વિશ્વાસમાં લઈ રહ્યા હોય, અને કહે છે ને કે સાહેબે જે રીતે વાત કરી, ધીરેન્દ્ર સાહેબે, કે હિસ્ટ્રીમાં જવાબ એટલે ઇતિહાસને કે ભારતની જનતાને જવાબ એમને આપવાનો છે, અને એમના ટફ ડિસિઝન્સની સાથે પછી એ 2000 આપણી નોટબંધી હોય કે પછી કોવિડમાં આપણે જે લોકડાઉન સહન કર્યું, એ બધું આપણે ભારતના લોકો, ભારતની જનતા ફોર ધ બેટરમેન્ટ ઓફ નેશન કે અને કહે ને લોક ભાગીદારીથી આ બધા નિર્ણયો સફળ બન્યા છે। વિરોધો થયા હશે, અને આપણો દેશ લોકશાહી દેશ છે, આપણે કઈ પાકિસ્તાન નથી, એટલે નાના મોટા વિરોધો થયા, લોકોને તકલીફો પડી, પરંતુ આપણી ઇકોનોમી પાછી બેઠી થઈ છે। એટલે એવું કહેવું કે ભારતની ઇકોનોમી એક નાનું યુદ્ધ થોડા દિવસોનું સહન નહીં કરી શકે અને પડી ભાંગશે, તો હું એ માનવા તૈયાર નથી। જો કોવિડ સામે ભારત લડી શકતું હોય તો ભારતનું ભલે ઇન્ડસ્ટ્રીયલ મિલિટરી કોમ્પ્લેક્સ આપણું ઘણું પાવરફુલ છે, પરંતુ અત્યારની રિસેન્ટ ઇન્ડસ્ટ્રી આપણું જો જરૂર પડે તો બધી જ ઇન્ડસ્ટ્રીયલ મિલિટરી કોમ્પ્લેક્સને મદદ માટે લાગી પડે, અને ભારત, હું માનું છું ત્યાં સુધી, એક નાનું યુદ્ધ કેમ કે લડવા માટે સક્ષમ છે, અને એક અત્યારે તાતી જરૂરિયાત એ છે। પરંતુ ફરીવાર કહું છું કે વોર મોંગરિંગ હું કરું એ યોગ્ય નથી। ખરેખર શું થવાનું છે
શું નિર્ણય પ્રધાનમંત્રીશ્રી લેશે, અને એ અત્યાર સુધી આપણે જોયું છે કે એમણે લીધેલા નિર્ણયો દેશ માટે યોગ્ય નીવડ્યા છે. એટલે એ ઉચ્ચ પદે બેઠા છે ને આપણે એમને મોકલ્યા છે એટલે ત્યાં બેઠા છે. એટલે એમના લીધેલા નિર્ણય પર આપણે ભરોસો રાખીએ અને આપણે પ્રોફેશનલ્સ છે એને માટે એમના નિર્ણયોને એમને સાચી સલાહ આપવા માટે NSA થી લઈને રક્ષામંત્રી થી લઈને આપણી પાસે આપણા દેશના સેનાના ત્રણેય પ્રમુખ અને CDS સાહેબ આ બધા છે. એટલે હું માનું છું ત્યાં સુધી ભારતીય સેના અને આ બધા એવા અધિકારીઓ કે જેમણે 30-40 વર્ષ સૈન્ય સેવાને આપ્યા છે એમના દ્વારા મળીને અને એમની પણ એક આખી લાંબી સલાહકારોની ટીમ હોય છે. બરાબર. એટલે આ બધા દ્વારા લેવાયેલા જે નિર્ણય રહેશે એ નિર્ણયનું નામ લઈને લેટ અસ નોટ જિંક્સ ધ ફ્યુચર. એટલે એટલું ચોક્કસ છે આપણે ભરોસો રાખીએ જે થશે એ ખરેખર સારું થશે, લાંબા ગાળા માટે સારું થશે. હું એમ નથી કહેતો કે તાજેતરમાં યુદ્ધ કે કોઈ સંઘર્ષ ક્યારેય આપણે ઈચ્છનીય ન હોઈ શકે, પણ વી હેવ નોટ બોટ ઇટ ટુ અવરસેલ્વ્સ. જે પાકિસ્તાને આપણી ઉપર લાદ્યો છે તો એ સંઘર્ષ કરવાની આપણી પૂરી તૈયારી છે, પૂર્ણ તૈયારી છે. અને સેના હોય કે પછી રાષ્ટ્ર હોય કે આપણી લીડરશિપ હોય, હું માનું છું ત્યાં સુધી આ સંઘર્ષને હેડ ઓન લેવા માટે એને સહન કરવા એને માટે આપણે જે દેશ તરીકે જે સહન કરવું પડે એ સહન કરવા માટે પણ આપણે તૈયાર છીએ. બિલકુલ એક મહત્વના અપડેટ્સ પણ દર્શક મિત્રોને આપી દઈએ કે જ્યાં ભારતના એક્શનથી જ હવે આતંકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાન સામે ભારત મોટી કાર્યવાહી કરવાના મૂડમાં છે અને પાકિસ્તાનના 5 ઠેકાણાને ભારત નિશાન બનાવી શકે છે. જ્યાં પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના આકાના ઠેકાણાને નિશાન બનાવી શકે છે અને સાથે મુરીદકેમાં પણ આતંકી હાફિઝ સઈદના મુખ્ય મથકને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. તો મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદની જે તાલીમ શિબિર છે તેને પણ નિશાન બનાવાઈ શકાય છે. POK અને બહાવલપુરની અંદર લોન્ચ પેડ અને તાલીમ શિબિરને પણ નિશાન બનાવી શકાય છે. રાવલપિંડીમાં પણ પાકિસ્તાન સેનાના જે મુખ્યાલય છે તેને પણ નિશાન બનાવી શકાય છે. તો ઇસ્લામાબાદમાં પણ ISIના મુખ્ય મથકને નિશાન બનાવી શકાય છે. આ તમામ અનેક એવા ઠેકાણા છે કે જ્યાં આગળ આતંકીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે, જ્યાં આગળ આતંકીઓના આંકા છુપાયેલા છે તેવી જગ્યાઓ પર જેવા સ્થળો પર નિશાન બનાવી શકાય છે. અને ત્યાં આગળ ભારત છે તે એકને જેમ વડાપ્રધાને 3 વાર કહ્યું છે એકને નહીં છોડવામાં આવે. તમામ આતંકીને જે કરારો જવાબ છે તે આપવામાં આવશે અને તે જ દિશામાં અત્યારે ચાલી રહ્યું છે મિશન, જે આતંકી છે તેમને ક્લિયર કરવાનું. આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી પણ જોડાયેલા છે. સર, આપે જોયું તમામ અનેક જગ્યાઓ છે અને શું આ શરૂઆત હશે જે રીતે આવા જે આતંકી જે તાલીમ શિબિરો છે, તાલીમ કેન્દ્રો છે ત્યાં આગળથી થઈ સાથે પછી જેટલા પણ આતંકીઓના ઠેકાણા રહેલા છે શું પહેલાં તેને ટાર્ગેટ કરવામાં આવશે, ત્યારબાદ કઈ વચ્ચે જે વિક્ષેપ કરવામાં આવે તો પછી આગળ વધી શકે? જી, ભારતની લડાઈ અત્યારે આતંકવાદ વિરુદ્ધની છે એ સ્પષ્ટ છે. પહેલગામમાં જે બન્યું એ લોકોને, એ ટુરિસ્ટ્સને, એમના પરિવારોને ન્યાય અપાવવો એ આપણો પહેલો મકસદ ચોક્કસ છે. પણ અંતતોગત્વા આપણે આતંકવાદની સામે આ લડાઈ લડી રહ્યા છે અને એટલે આ આતંકીઓના ઉદ્ભવ સ્થાન, તેમના ટ્રેનિંગ કેમ્પ્સ, તેમના લોજિસ્ટિકલ કેમ્પ એ બધાને ખતમ કરવા એ ચોક્કસપણે આપણા ધ્યાનમાં હોય. જ્યારે ક્યારેય પણ આવા પ્રકારનું મિલિટરી ઓપરેશન થાય છે ત્યારે એક ટાર્ગેટ લિસ્ટ બનાવવામાં આવે છે. આ ટાર્ગેટ લિસ્ટ યુનિફાઈડ રીતે પણ ત્યાં ઓપરેટ કરનાર દરેક આપણી ટુકડી અથવા બીજી કોઈ પણ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સને ધ્યાનમાં રાખતા આ ટાર્ગેટ લિસ્ટ બનાવવામાં આવે. આ ટાર્ગેટ લિસ્ટ જ્યારે બને ત્યારે તેનો ક્રમ અને ક્રમ પ્રમાણે તેની પ્રાયોરિટી અને ત્યાંથી એટલે કે જ્યાંથી ક્યાંયથી પણ એટેક આપણે લોન્ચ કરવા ઈચ્છતા હોય ત્યાંથી તેનું ડિસ્ટન્સ, એનું બેરિંગ, એ કઈ દિશામાં હશે, એના માટે કયા હથિયારો અથવા કઈ ટુકડી કામમાં લેવામાં આવશે, આ આખી જે શીટ બને છે એ ટાર્ગેટ લિસ્ટ જેવી શીટ હોય છે. ઘણી બધી વખત એવું પણ બને કે આમાં નેશનલી ડિસાઇડ કરવામાં આવે કે અને એ પોલિટિકલ ડિસિઝન પણ હોઈ શકે કે આપણે કઈ તરફ ઓફેન્સિવ ખોલવા માગીએ છીએ તો એ ટાર્ગેટ લિસ્ટ બને. એ પછી જનરલી આ પ્રકારના ટાર્ગેટ લિસ્ટ, કારણ કે દૂરી આમાં બહુ મહત્ત્વની છે, એ દૂરીને પાર પામવા માટે ઇન્ડિયન એરફોર્સ પોતાનું અલગ ટાર્ગેટ લિસ્ટ બનાવી શકે. ઇન્ડિયન એરફોર્સ અને આર્મી બંને સાથે મળીને અથવા બંને અલગ અલગ રીતે તેમની મિસાઇલ્સથી, સરફેસ ટુ સરફેસ મિસાઇલથી પણ આ ટાર્ગેટ લિસ્ટ બને. આ ટાર્ગેટ લિસ્ટમાં આ જ પ્રકારના
ટાર્ગેટ્સ જે આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ અને જે કાંઈ પણ અત્યારે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, આ પ્રકારના ટાર્ગેટ લિસ્ટ હોય તે નેચરલ છે, સ્વાભાવિક છે અને એના માટે અત્યારે જે દેશમાં માહોલ છે, જે તૈયારીના સંકેત આપણને મળી રહ્યા છે, જે મૂવમેન્ટ થઈ રહી છે, એના આધારે ચોક્કસપણે એવું કહી શકાય. અને જે ભૂતકાળમાં 2 અટેક્સ આ જ ગવર્મેન્ટે આ જ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કર્યા છે, એ પ્રમાણે કહી શકાય કે આ ટાર્ગેટ લિસ્ટના કેટલાય ટાર્ગેટ્સ પાક અધિકૃત કાશ્મીરમાં પણ હશે અને કદાચ આઈબીને પહેલે પાર પાકિસ્તાનમાં પણ હોય તો ના નહીં. बिल्कुल बिल्कुल. અને धीरेन्द्र सर પણ આપણી સાથે જોડાયેલા છે. सर, जिस हिसाब से अभी एक बाद एक जैसे कि अपन ने देखा अनेक फैसले शुरुआती दौर में लिए गए थे, 5 महत्वपूर्ण फैसले जो सिंधु जल संधि के करार भी एक महत्वपूर्ण माना गया है. साथ साथ ये जो अंतर्राष्ट्रीय दबाव आप इसमें कहीं ना कहीं देख रहे हो या फिर सरकार जो है वो स्वतंत्र अपने फैसले ले रही है? देखिए, सरकार तो अपने फैसले ले रही है और इंटरनेशनल जो पूरा दुनिया का वो है, मैंने आपको बताया, जो भी परमाणु बम की दिक्कत है वो एक ऐसी जगह है जहां जाके विदेश और खासतौर से वेस्ट का एक बड़ा कंसर्न होता है हमेशा. तो इसीलिए चाहे वो गेटोरस हो या हम लोग अगर ट्रंप का स्टैंड देखते हैं तो वो भी है, ये तमाम चीज़ें तो फर्क पड़ता है. लेकिन चूंकि भारत अब एक दुनिया की एक ऐसी शक्ति है जो इकोनॉमिक शक्ति है और जिसके पास आप अगर हम लोग देखते हैं अमेरिका की मजबूरी, बहुत सारी चीज़ें हमको लग रहा है जैसे हम टैरिफ वॉर में अमेरिका के सामने ऐसा लग रहा है जैसे झुक रहे हो. अमेरिका ने हमारे लोगों को जब भेजा कि बेड़ियों में भेजा, लेकिन हम लोग ये भी जानते हैं कि अमेरिका अगर चीन के साथ भिड़ने की सोचता है, चीन के साथ जो नेक्स्ट वॉर उसको लगता है कि भले ही वैसा वॉर ना हो लेकिन एक वॉर तो असंभावी है जो व्यापारिक चल ही रहा है, उसमें कोई शक नहीं है. तो अमेरिका अगर आप वियतनाम वॉर से देखते हैं अब तक, उससे पहली वॉर तो देखते ही होंगे, आज तक अमेरिका की कोई भी जीत चिरस्थायी नहीं है. या तो वो भागा है या उसको छोड़ के जाना पड़ा. वो इसलिए मैं कह रहा हूं क्योंकि भारत के पास वो पॉपुलेशन है, वो जनसंख्या है जो चाइना के सामने आ सकती है. और चाइना भी ये जानता है कि पूरी दुनिया में एक देश के साथ तो उसको जिसको वो 1962 में परास्त कर चुका है उसके साथ उसका मुकाबला है. तो लिहाजा आप देखेंगे एक लेवल के बाद वो इंटरनेशनल प्रेशर इस समय इंडिया पे एग्जर्ट नहीं हो रहा है. इंडिया अपने सारे ऑप्शन तोल रहा है जो उसकी इकोनॉमी के हैं, जो उसकी आक्रामक क्षमता के हैं, जो उसके नागरिकों को परेशानी ना हो वो है, और मैक्सिमम डैमेज जो होने की उम्मीदें हैं इकोनॉमिक्स को और उसको रोकने की हैं. ये तमाम चीजें मुझे लगता है प्रधानमंत्री का पहला कंसर्न है. क्योंकि जब आप 1971 की बात करते हैं, जब अभी सर ने बोला भी है, 1971 के वक्त इसी तरह से इंदिरा गांधी वहां गई, अमेरिका गई, निक्सन, लेकिन हम लोग देख रहे थे निक्सन के समय में आप ये सोचिए कि 30 लाख लोग, अनुमान है, अलग अलग चीजें हो सकती हैं, लेकिन 30 लाख लोगों के कत्ल पर भी अमेरिका चुप रहा और अपना छठा बेड़ा जो एंटरप्राइज है उसको भेज रहा था. आप ये सोचिए. तो इसीलिए एक बात ये याद रखिए कि इंटरनेशनल प्रेशर कुछ नहीं होता, इंटरनेशनल में सिर्फ स्वार्थ होता है. पूरी दुनिया में नैतिकता की विदेश नीति का दम्भ भरना भारत की एक कमजोरी है. भारत उसकी वजह से, चाहे वो सुरक्षा की सीट खोया हो सिक्योरिटी काउंसिल की, चाहे भारत 1948 में कश्मीर पे गया हो, उसके अलावा भी जो भी प्रॉब्लम्स हमेशा हुई हैं, भारत हमेशा उनकी लिस्ट में आता रहा क्योंकि वो जानते हैं भारत एक इतनी बड़ी ताकत है जिसके पास एक सिर्फ लैंड मास या प्रोडक्शन ही नहीं है, उसके पास एक जो जनरेशन्स हैं जिसके पास ब्रेन है, जो पूरी दुनिया की सिविलाइजेशन का क्रडल है, उसको इसीलिए उसका प्रेशर उसकी ताकत से जनरेट होता है. 71 में हम पे प्रेशर डाला गया लेकिन हम ताकत के साथ लड़े और वो कुछ नहीं कर पाए. और अमेरिका की जो नैतिकता है वो इतनी थी कि रिचर्ड ब्लड में, शायद मुझे लगता है सर बताएंगे, मैं उस किताब का नाम ब्लड स्टेटमेंट है, 2014 में आई थी. रिचर्ड ब्लड वो हुआ करते थे अमेरिका के वाणिज्य दूत के वहां दूतावास में, वहां ढाका में. वो उस पूरे जो उसके वो थी वाणिज्य दूतावास में 22 लोग काम करते थे. 21 लोगों ने एक लेटर लिखा जिसे ब्लड टेलीग्राम कहा गया. वो टेलीग्राम उन्होंने अमेरिका में अपनी सरकार के खिलाफ किया. ये यूनिक एग्जाम्पल होगा पूरी दुनिया में
उसके बाद वो बेचारे कभी मतलब मेन पोस्टिंग पे नहीं रहे। उन्होंने लिखा कि हम अमेरिका द्वारा दिए गए आजादी के अधिकार का इस्तेमाल करते हुए अपने देश की सरकार के खिलाफ, उसकी नीतियों के खिलाफ हम विरोध करते हैं। 22 में से 21 लोगों ने साइन किए। 22वें को इसलिए छोड़ा गया क्योंकि बहुत युवा था और उसने वो पहली उसकी पोस्टिंग्स थी। आप समझ रहे, उन्होंने कहा कि ये एक जेनोसाइड को, जो हिंदुओं का और उस पूरी कौम का जेनोसाइड किया जा रहा था, मुस्लिम्स भी उसमें शामिल थे, लेकिन कौम बेसिकली उसमें उसने लिखा हिंदुओं के साथ जिस तरह का अत्याचार वहां हो रहा था, उसने लिखा कि इस पर अमेरिकन सरकार चुप है जबकि हमने उनको इतने सैकड़ों सबूत दिए। माफ करना, आपका सवाल तो था इंटरनेशनल प्रेशर पर, लेकिन मैं चूंकि दर्शकों के सामने बता देना चाह रहा था कि अंतरराष्ट्रीय राजनीति में हिंदुस्तान के अलावा नैतिकता की परवाह कोई नहीं करता है, सब अपने लूट की परवाह करते हैं जो जितनी हो। और हिंदुस्तान इस वक्त एक ऐसा देश है जिससे आप फायदा उठा सकते हैं, उसकी शक्ति का, उसकी कमजोरी का फायदा नहीं उठा सकते अब। जी બિલકુલ. અને મનન સર, જે રીતે આપે જે અત્યારે મહત્ત્વની અપડેટ આવી હતી, અને અનેક એવા ઠેકાણાઓ છે કે જ્યાં આગળ અત્યારે દબાવ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે, કારણ કે ભારતે તૈયારી તમામ કરી લીધી છે આતંકીઓનો ખાત્મો કરવાની. શું લાગે છે પીઓકેની ભૌગોલિક સ્થિતિ શું છે, ત્યાં આગળ કેવી રણનીતિ રહી શકે છે, અને પીઓકે અને સાથે આસપાસ ચાલતા જેટલા પણ વિસ્તારમાં આતંકી જે તાલીમ કેન્દ્રો છે ત્યાં આગળ કઈ રણનીતિ ભારતને કામ લાગે? શું સર્જિકલ સ્ટ્રાઇક? જો મેં કાશ્મીરની વાત કરીએ ત્યારે અમારે કારગિલને ન ભૂલવું જોઈએ. કારગિલની પાછળના જે એરિયા ગિલગિત બાલ્ટિસ્તાન છે એને ન ભૂલવો જોઈએ. સાથે સાથે એવો અક્સાઈ-ચીનનો એ એરિયા એ પણ પાક અધિકૃત કાશ્મીર છે કે જે એને ચીનને વેચી દીધો છે, ચીનને એસિડ કરી દીધો છે પાકિસ્તાન, એને પણ ન ભૂલવો જોઈએ. એટલે લેહ લદ્દાખ ઇમ્પોર્ટન્ટ છે, કારગિલનો એરિયા ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ કારગિલ એક એવો રીજન છે, આખો પર્વતીય રીજન છે, પીરપંજાલની રેન્જ જે છે ને એમાં લાઇન ઓફ કંટ્રોલ જે જ્યાં સુધી હું સમજુ છું એ વોટરશેડના પ્રિન્સિપલથી ડિઝાઇન કરવામાં આવી છે. એટલે પર્વતની ટોચ હોય એની આ તરફ ભારત અને પેલી તરફ પાકિસ્તાનના કંટ્રોલમાં રહેલો ભાગ. એટલે ભારતે અને આ વોટરશેડના પ્રિન્સિપલને લીધે જ આપણે જો સિયાચીન જુઓ કે પછી કારગિલની અંદર જે આપણે સહન કરવું પડ્યું, કે અત્યારે પણ હવે કારગિલ 1999માં થયા બાદ એ ફરીવાર એ પર્વતીય ટૂંકોને ખાલી કરવાની ભૂલ ભારત કરી ન શકે. એટલે ભારતે સતત ને સતત આપણી સેનાની તૈનાતી, સૈનિકોની તૈનાતી આ ઇનહોસ્પિટેબલ ટેરેન્સમાં રાખવી પડે છે. અને એને લીધે આપણે ફાઇનાન્શિયલી જે બ્લીડ કરીએ છીએ આપણને, અને ઇવન આપણો જે મેન પાવર લોસ થાય છે, કેટલા હજારો સૈનિકો ઇન્કેપેબલ બને છે, કેટલા લોકો હાઇપોથર્મિયાના લીધે બીમાર થાય છે, કેટલી ડેથ્સ થાય છે. એટલે આ બધા ઇશ્યુઝને અને આપણી જે ફાઇનાન્શિયલ સીએચએનને સસ્ટેન કરવા માટે ભારત જે ફાઇનાન્શિયલ લોસ કરે છે એ જોતા, હું લોસ નહીં પણ ફાઇનાન્શિયલ ખર્ચો જે કરે છે એ જોતા ભારત જો આ પીઓકે લેવામાં સફળ થાય, એટલે જમ્મુના જે પ્લેન્સ છે ત્યાંથી કૂચ કરી શકો તમે, લેહમાંથી, એટલે આ બધું એ તો એટલે ઇટ ઇઝ ટુ બી ડિસાઇડેડ બાય ધી જનરલ્સ. પરંતુ જો પીઓકે ને એસિડ આપણે કરી શકીએ ઓવર એ પીરિયડ ઓફ, આપણે જે રીતે આપણો કોલ્ડ સ્ટાર્ટ ડોક્ટ્રાઇન બનાવ્યો છે કે પાકિસ્તાનને આપણે આપણી ગણતરી જે છે કે 48 કે 72 કલાકની અંદર આખું પાકિસ્તાન, કેમ કે એની સ્ટ્રેટેજિક ડેપ્થ નથી તો આપણે એને આખું આપણી સેના અને આપણી બખ્તરિયા ગાડીઓને આખું કવર કરી લે. પીરપંજાલ રેન્જ જે છે એની નેચરલ બોર્ડર બહુ મોટી સંખ્યામાં ટ્રુપ મુવમેન્ટ્સને પીઓકે તરફ જતી અટકાવે, એટલે પ્લેન્સમાંથી તમે મુવમેન્ટ કરી શકો. આ ઘણા બધા ટેકનિકલ ઇશ્યુઝ છે, પણ એટલું ચોક્કસ છે કે જો આપણે એસિડ કરી શકીએ તો આપણે જે કે છે ને પાકિસ્તાનનો જે ઈરાદો છે, જે બ્લીડ ઇન્ડિયા બાય 1000 કટ્સ, એના પર જો ખરેખર કાબુ મેળવવો હોય તો આ કરવું બહુ જરૂરી છે. બાકી આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાને અનપ્રોવોક્ડ ફાયરિંગ આજ સુધી આઈબી ઉપર નહોતું ખોલ્યું, એલઓસી ને બદલે હવે આઈબી પર પણ ખોલ્યું છે. એટલે પાકિસ્તાનનું પ્રેશર જોતા જો પાકિસ્તાન પહેલો હુમલો કરે તો ભારતને ખુલ્લી છૂટ મળશે કંઈ પણ રિટેલિએટરી મિલિટરી એક્શન કરવાની. એટલું ચોક્કસ છે. બાકી પીઓકે ને કેવી રીતે લેશે, શું કરશે, શું થવાનું છે એને હું હજી પ્રિએમ્પ્ટ કરવાના લેટ અસ નોટ જિંક્સ ધ મિલિટરી એક્શન્સ.
એવું મારું માનવું છે. બિલકુલ બિલકુલ. અને એક મહત્વપૂર્ણ અપડેટ પણ આપી દઈએ દર્શક મિત્રોને, જ્યાં પહેલગામ આતંકી હુમલા મામલે મોટો ખુલાસો થયો છે ને 1 અઠવાડિયા પહેલા જ પહેલગામ આવ્યા હતા આતંકીઓ, તેવા સૂત્રના હવાલે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જ્યાં હુમલા પહેલા આતંકીઓએ અનેક ઠેકાણાની રેકી પણ કરી હતી અને અરુ ઘાટીથી રેકી કરવાની તેમણે શરૂઆત કરી હતી કે જેઓ આ પહેલગામ આતંકી હુમલો જ્યાં પ્રી પ્લાન એક પૂરી તૈયારી કરી અને તેઓ આવ્યા હતા. હુમલા પહેલાં જ તેઓ રેકી કરી રહ્યા હતા, જગ્યાની અરુઘાટથી તેઓ રેકી કરવાની શરૂઆત કરી હતી અને તમામ આતંકીઓ છે તે 1 અઠવાડિયા પહેલાં જ પહેલગામ આવી ચૂક્યા હતા અને તમામ ક્યાં આગળ વધારે ટુરિસ્ટ આવી રહ્યા છે, કયો વિસ્તાર છે કે જ્યાં આગળ તેમને આસાની રહેશે ભાગવામાં અને તે જગ્યા પર તેઓ ટાર્ગેટ કરી શકશે, તે તમામની રેકી છે તે આતંકીઓ પહેલેથી જ કરી ચૂક્યા હતા. તો જયદેવ સર, આપણે જોયું જે રીતે એક બાદ એક જે ખુલાસાઓ થઈ રહ્યા છે, જે તપાસ થઈ ને તપાસ બાદ ખુલાસા પણ થઈ રહ્યા છે, આતંકીઓ 1 અઠવાડિયા પહેલાં આવી ગયા હતા, ત્યાં આગળ રેકી કરવામાં આવી હતી અને આ રીતની જે આપણે આ સિક્વન્સ જોઈ છે કે જે રીતે આતંકીઓ હવે એમણે એક ચેન્જ કરી દીધો હતો, ધર્મ પૂછીને પહેલાં તો મારવામાં આવ્યો અને જે હિન્દુ ધર્મના છે તેમને ગોળી મારવામાં આવી અને સાથે જે મહિલાઓ છે તેમને છોડી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે જેને મોદીને કહેજો. આ એક જે રીત હતી આ એટેક કરવાની, તેને આપ કેવી રીતે જોશો અને કેવી રીતે માનો છો? શું આ હવે માનસિકતા કે પછી કોઈ જે ચીજ છે આતંકની જે ટાર્ગેટ કરવાની આતંકીઓની તે બદલાઈ ચૂકી છે? જી ચોક્કસપણે કુશાગ્રજી, જે મોડસ ઓપરેન્ડી છે સ્પષ્ટપણે બદલાણી છે. કાયરતાપૂર્ણ આ હુમલો એટલા માટે કહેવાય કે આમાં તમે નિહત્થા, નિસહાય અને આ નિર્દોષ ટુરિસ્ટને અટેક કર્યો. જો જેન્યુઅનલી આતંકવાદ અને જે આતંકવાદ એના પ્યોરેસ્ટ ફોર્મમાં, આ કેવો પેરાડોક્સ કહેવાય કે એવો શબ્દ વાપરવો પડે કે આતંકવાદ અને પ્યોરેસ્ટ ફોર્મ, પણ જો આતંકવાદ ખુદ પોતાના માટે વફાદાર રહે, પોતાના હિતો સર કરવા માગતું હોય તો પણ ટુરિસ્ટને ખતમ કરવા એ એના લિસ્ટમાં ના હોઈ શકે. પણ આ જે રીતે કરવામાં આવ્યું એમાં એક સેડિસ્ટ પ્લેઝર લેતા પરિવારજનો સામે લોકોને ખતમ કરવા. ધર્મ એ ભારતનું મર્મસ્થાન છે. આપણે ઘણા વખતથી આપણે એ વાત ચર્ચા પણ કરી રહ્યા છીએ કે ધર્મને બાબતમાં થતી કોઈ પણ ઘટનાથી ભારતમાં ભારતીયોના જે ટેમ્પર્સ છે એ રાઇઝ થઈ જાય અને ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેનો પ્રયત્ન હતો. તેના ઉપર આતંકીઓએ આઘાત કર્યો છે. બીજી વાત સેડિસ્ટ એટલા માટે કે જે રીતે મહિલાઓ અને બાળકોને મૂકી અને એમને જાણે આતંકના પ્રવક્તા બનાવીને મોકલવામાં આવ્યા, એ ખૂબ નિંદનીય હતું, એ બહુ ખરાબ હતું. આ વાત આપણે કરી એની જસ્ટ અગાઉ જે આપણે આ ખુલાસાની વાત કરી કે કેટલા સમયથી આતંકીઓ આવીને ત્યાં અડ્ડો બનાવીને બેઠા હતા, એ વાત જો જોઈએ તો આ એક ખૂબ જ સોચી વિચારીને આતંકના કયા એમણે આ એમ્સ છે પૂરા કરવા છે એમનું પ્લાનિંગ કરેલું હતું. 1 અઠવાડિયાથી જો રેકી થઈ હોય તો ન તો માત્ર કઈ જગ્યાએ અટેક કરવું, પણ ત્યાં સુધીનું પ્લાનિંગ થયું હશે કે કેટલા સમયે આ અટેક કરવો, કેવી રીતે અટેક કરવો, એ પણ પ્લાનિંગ ચોક્કસ થયું હશે. ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને જેટલા વાગ્યા 2 વાગ્યા આસપાસનો અટેક છે એ કદાચ એવો સમય છે જ્યારે મેક્સિમમ ટુરિસ્ટ ત્યાં હોય. એટલે આ બધા રીતે જો આપણે જોઈએ તો એક બહુ સિનિસ્ટર ડિઝાઇન હતી. इफ़ यू अलाउ, હું एक वस्तु ऐड कर दूँ. जो आपनो आगड़नो प्रश्न હતો धीरेन्द्र जी को, जो आपने सवाल किया था और उन्होंने जो बड़ा अच्छे से जवाब दिया, वो कि ये जो नैतिकता की बातें हैं ये सिर्फ भारत को बताई जाती है या भारत ही कभी कभी, पुराना वाला भारत, अभी का भी भारत एनकाउंटर तो कर रहा है पर उसमें से, उस इमेज में से बाहर निकलने की कोशिश कर रहा है कि सारी नैतिकता का ज्ञान जो है वो भारत को ही परोसा जाता है. यही नैतिकता की बात करने वाले लोग कहाँ हैं जब पिछले कई सालों से रशिया यूक्रेन हो रहा है, इजराइल हमास, उन हॉस्पिटलों में जहाँ पे बच्चे हैं, महिलाएं हैं, उनके ऊपर ये अटैक बोल के किया जा रहा है कि वहाँ पे शायद कोई हमास एलिमेंट्स थे. और भारत भी अपने आप को कभी कभी सेल्फ रिस्ट्रेन कर दिया करता था. तो उस इमेज से बाहर निकल के अगर सेम थिंग वी डिड इन 99 ऑल्सो, LOC की सैंक्टिटी को मेंटेन करना है,
लाइन ऑफ कंट्रोल की सातत्यता को मेंटेन करने के कारण हम कई सारे ऐसे फॉरवर्ड स्टेप्स नहीं ले पाए। अगर जो लिए होते तो कारगिल युद्ध भी इतना लंबा नहीं चला होता। पर ये नैतिकता का जो गाना गाया जाता है उस गाने को बंद करना चाहिए। और कहाँ था ये सब सारा चीज़ें जब भारत के ऊपर अटैक होता था? तो भारत वेरी राइटली सेड एंड आई फुल्ली एग्री विद धीरेन्द्र जी, जिन्होंने ये बोला कि ये सब स्वार्थ का खेल है। ग्लोबल डिप्लोमेसी में, ग्लोबल प्ले ऑफ थिंग्स में किसकी कितनी तूती ज़्यादा बोलती है, उतने उनके समर्थक और उतने उनके सहयोगी मित्र राष्ट्र ज़्यादा होते हैं। भारत आज उस जगह पे वेंटेज पॉइंट पे खड़ा है जहाँ पे भारत के विरोध करने वाले तो हार्डली कोई है, न्यूट्रल रहने वाले भी कम होंगे। अगर आवाज़ करेगा तो सपोर्ट करने वाले लोग ज़रूर कुछ मिल जाएंगे। तो भारत को अपने आप को इस नैतिकता के गाने से अलिप्त रखते हुए, सेल्फ रिस्ट्रेंट ना करते हुए, अपने जो हित है उनके लिए वफादार रहना चाहिए। बिल्कुल। और धीरेन्द्र सर, जिस हिसाब से पत्रकार आप हो और अभी रिसेंटली की बात की जाए 2016-2019 की, उस टाइम की क्या स्थिति थी? आपने वहाँ से दिल्ली से अनुभव की है, अभी की स्थिति आप अनुभव कर रहे हो, क्या फ़र्क है अभी की स्थिति में? क्या प्रचंड प्रहार होने वाला है इस बार, और क्या लग रहा है आपको कि इस बार की स्थिति क्या कह रही है, क्या संकेत दे रही है? देखो, मैं आपको एक अलग बात बताता हूँ जो मैंने आज फील की और आपको शेयर भी किया था। वो पिछले 2000 साल की हमारे पास 2300 साल की तो रिकॉर्डेड हिस्ट्री है, क्योंकि हम लोग वैसे तो 5000 साल की सभ्यता हम हमारे वैदिक तौर पे कहते हैं, लेकिन आप याद कीजिए जब से अलेक्जेंडर का आक्रमण होता है तो हम लोग कम से कम वेस्ट की हिस्ट्री में एंट्री करते हैं 327 बीसी से 323, मतलब एक आध साल आगे पीछे होगा। और आप उसमें देखते हैं तो आज तक करकोटा राजवंश का ललितादित्य मुक्तापीठ, महान शासक जिसकी सड़क और मूर्ति दोनों दिल्ली में होनी चाहिए थी, उसने अटैक किया तिब्बत पे। उसकी सीमाएं चीन से और इधर कैस्पियन सी ईरान से और इधर कन्नौज तक जाती थी। कन्नौज मतलब जो काशी और उस सब के इलाके पे राज करता था। कन्नौज का मतलब सिर्फ कन्नौज शहर नहीं जो आज आपको दिखता है, वो महान साम्राज्य था, थानेसर और तमाम चीजों पर हर्ष सम्राट हर्ष का साम्राज्य। तो उसके बाद आपको दूसरा आप आते हैं तो साउथ का एक राज्य चोला राज्य जो श्रीविजय करता है, फिर हिंद चीन जाता है। इसके अलावा अगर हमको कहीं दिखता है तो फिर दोबारा हम कश्मीर पे आते हैं जो कहते हैं डोगरा राजवंश के जोरावर सिंह, जिनके टैंक है नाम और दुनिया के यूनिक जनरल है, जो यूनिक जनरल है डोगरा राजपूत जो है वो वहां तक पहुंचता है और आपको बलूचिस्तान, दर्दिस्तान, ये सब चीजें वो जीत के देता है। वो उन्होंने डोगराओं ने फिर इस देश की सीमाएं बढ़ाई हैं। इसके अलावा जो हिंदू वॉर, मतलब आई एम नॉट सेइंग कि किसी का रिलीजन की वजह से, बट चूंकि वो हिंदू वॉर पॉलिसी कहा जाता है और वो चूंकि हम लोगों की 1000 साल हमने कभी बाहर हथियारों से हमले नहीं किए, सैन्य अभियान नहीं भेजे, ये हिंदू वॉर पॉलिसी कहलाती थी। इसको हिंदुस्तान की परंपरा कहते थे। वो बौद्ध धर्म को भेजती है, वो तमाम चीजों को भेजती है, लेकिन वो कभी प्रहार नहीं करते थे। प्रधानमंत्री मोदी ने जब कल बात की और उन्होंने कहा मैंने सेना को छूट दे दी, मतलब जो बाहर आई, उन्होंने कहा नहीं जो, तो ये एक बहुत ही बड़ा शिफ्ट है। पिछले 2000 साल की हिंदू युद्ध नीति में एक बहुत बड़ा बदलाव मुझे लगता है, ये मेरी समझ है। मैं जोशी जी या हमारे कैप्टन साहब या मनन जी बैठे हैं, वो अपने से इसको इंटरप्रेट कर सकते हैं, लेकिन मैं ये मानता हूं उन्होंने 2000 साल में पहली बार ये छूट दे दी, आप अटैक कर सकते हो, विदेशी जमीन पर जा सकते हो। अभी वो बहुत सारे लोग लिख रहे थे कि वो जमीन तो हमारी है, भाई आज के टाइम तो वीजा लेना पड़ता है ना वो जमीन हमारी थी, हमारी है नहीं तो वो उस पर अटैक की जो ये छूट है ये बहुत रेयर है, ये बहुत बड़ा चेंज है। हालांकि जब उरी पे और जब हम लोगों ने सर्जिकल स्ट्राइक की थी उस समय भी एमईए ने जो बयान जारी किया था उसमें कहा था कि इन फ्यूचर अगर हमको लगेगा किसी जमीन पर हिंदुस्तान पर कोई आतंकी हमला होना है तो वी कैन बी टेकन, है ना, वी कैन बी टेक ऑन। बट इस समय देश दिख रहा है वो एक अलग मूड में दिख रहा है। दरअसल
हम लोगों ने जो न्यूक्लियर थ्रेशोल्ड को पार किया था बालाकोट हमले के वक्त, 22 मिनट तक हमारे जो एरोप्लेन्स हैं वो इस एयर स्पेस में रहे थे। बहुत यूनिक बात है ये। मतलब हम लोग चूंकि हिंदुस्तानियों को आदत होती है कि हर चीज को, जिंदगी को मजाक में भी लेने की, लेकिन इन्हें जनरली बहुत ही बड़ी बात है कि आप एक न्यूक्लियर स्टेट के अंदर 22 मिनट्स तक आपने फाइटर प्लेन वहां रखते हैं। इसके बाद आप जो है 22 मिनट ये एयर स्पेस में कैप्टन साहब बता पाएंगे कितना बड़ा समय है। तो वो आप ये सोचिए कि हमने उस थ्रेशोल्ड को तब पार किया था, आज हमने उस सीमा को पार कर लिया है कि हमारी सेना को जहां अच्छा लगेगा, जहां वो उसको मुफीद होगा और जब उसको मुफीद होगा वो अटैक करेगी। लेकिन मैं एक बात बार बार चूक जाता हूं कहने से कि साहब इतना डरा दिया है, उनको इतना डरा दिया है कि मुझे लग रहा है कि वो डर के ही आधे पागल हो जाएंगे, क्योंकि उनके देखिए ऊपर वाले का नाम लेना भूल गए। वो अकेला दुनिया का देश है जहां उनके एंकर, चूंकि आप भी एंकर है इसलिए बता रहा हूं, जो उनका एंकर बिस्मिल्लाह और रहमान और रहीम से शुरू करता है। नेता तो करता ही है लाइन में बैठने के बाद, लेकिन उस देश में अब अल्लाह से ज्यादा, ऊपर वाले से ज्यादा वो एटम बम गा रहे हैं। उनके पास कुछ बचा नहीं है। बिल्कुल। वो कहते हैं अब जैसे गांव में होता है कि मैं चाकू मार लूंगा, मेरे घर में मत आना, मैं ये कर दूंगा, मैं ये कर दूंगा। ये आत्महत्या है, क्योंकि वो तो डिटरेंस पावर थी। मैड थियरी भी है ये, म्यूचुअल एसोर्ट डिस्ट्रक्शन 60s में बोला जाता था। अब ये चीजें चली गई हैं, उसको मालूम है कि अगर आप मारोगे तो आपकी रीच इतनी नहीं है जितनी हमारी है। बिल्कुल, है ना। आपका जो डीप रीच का जो प्लान था आपका, वो जो अफगानिस्तान वाला, वो भी फेल है। और सबसे बड़ा चेंज, अगर आप पाकिस्तानी उन लोगों को गौर कर रहे हैं, जिस दिन हिंदुस्तान के अधिकारी वहां मिले विदेश मंत्री से अफगानिस्तान के परसों, तो वो एकदम पागलपन की स्थिति में आ गया पूरा पाकिस्तान। कह रहा साहब आपको अब तो बात नहीं करनी चाहिए थी, भले ही आपके पास $3 बिलियन लगाया है पाकिस्तान ने, वो हिंदुस्तान ने, लेकिन अभी बात नहीं करनी चाहिए थी क्योंकि ये इस्लाम का मसला है। यानी उनके पास कहने के लिए कुछ नहीं। पहले 2 दिन तक उनके विदेश मंत्री ने सिर्फ इस्लामिक देशों के विदेश मंत्रियों से बात की। तो आप उस कंट्री का एक माइंडसेट समझते हैं, वो पागलों का एक ऐसा नफरत से भरा हुआ एक आदमी खतरनाक माना जाता है। हमारे यहाँ मतलब एक छोटी सी कहानी है, अभी आपके पास अगर समय है तो सुना देता हूँ कि एक आदमी को गांव में जो है बराबर वाले से बहुत दुश्मनी थी, ये थी, और उसने इतनी पूजा की कि भगवान ने कहा कि भाई मांग तू क्या मांगेगा, लेकिन जितना तू मांगेगा दूसरे को हम दुगना देंगे, जो बराबर वाले पंडित जी हैं। तो उसने कहा कि यार मेरी एक आंख फोड़ दो, कम से कम उसकी दोनों फूटेंगी। तो वो देश एक स्थिति में है, घृणा से भरा हुआ देश है, वहां सेन वॉइसेस नहीं है। कैसे कोई ये कह सकता है कि 71 में 16 दिसंबर 1971 को पाकिस्तान में जब तक वो स्टेटमेंट नहीं आया था, 27 वर्ड का स्टेटमेंट था, ओनली 27 वर्ड्स, जब तक वो नहीं आया था तब तक पाकिस्तान में सड़कों पर लोग नाच रहे थे विजय के लिए कि वो जीत गए हैं। उन्होंने ढाका में हिंदुस्तान की सेना को हरा दिया है, उनको पता ही नहीं था ढाका में पहुंच गई है हिंदुस्तानी सेना। तो एक ऐसा देश जो 71 को जीत मानता हो, जो 65 को जीत मानता हो, जो जिस सेना से 3 बार हारा हो, वो उस पर लिखता है कि हिंदू बणियों की फौज, उनकी डॉक्ट्रिन में पढ़ाया जाता है। पाकिस्तान गैरिसन स्टेट, वो इंडिया को बोलते हैं हिंदू बणियों की फौज। जब वो भागेंगे, और वो एक ये उसका अयूब खान का तो पूरा जब वॉर हुआ था, मुझे लगता है मनन जी उस पर बहुत अच्छे से डिटेल भी दे सकते हैं कि कैसे उसने कहा कि मैं सुबह हमला करेंगे और अगले दिन का नाश्ता दिल्ली में करेंगे। अयूब खान ने शाम की चाय जयपुर जोधपुर में पियेंगे, शाम की चाय जोधपुर में पियेंगे, सुबह का नाश्ता दिल्ली में करेंगे, नाश्ता दिल्ली में करेंगे। तो सो दैट एक ऐसे देश के साथ आपको डील करना सिर्फ सठे साठ्यम समाचारित से ही हो सकता है। बाकी नैतिकता की बात में मैं आपको ये बता दूं, आज मैं पढ़ रहा था हिंदू वे ऑफ वॉर का, तो वॉर के बारे में बताया हुआ था कि आपको मतलब आप ये सोचिए, आपको अपने बराबर के रथी से लड़ना है। मतलब अगर कोई रथ पे है तो वो रथ वाले से ही लड़ेगा। अगर उसका रथ टूट गया, उसका हथियार टूट गया है, तो आप उस पर प्रहार नहीं कर सकते हैं। अगर वो भाग रहा है, उसके बाल बिखर गए, आप उस पर मार नहीं सकते हैं। अगर वो मुंह में पानी तिनका लेके और पानी में आ गया तो आप उस पर अटैक नहीं करेंगे। अगर वो हथियार दूर रख के बैठ गया तो आप उस पर अटैक नहीं करेंगे। युद्ध के बाद मारे गए दुश्मनों की पत्नियों को एस्कॉर्ट्स करके सम्मान के साथ भेजा जाएगा।
ये वॉर की आप बृहस्पति सूत्र पढ़ लीजिए, आप कोई भी हिंदुस्तान का जो वॉर का है, चाहे कौटिल्य पढ़ लीजिए, सब में ये सूत्र है। आप इनके आधार पर लड़ते रहे। बल्कि मैं आज बोल रहा था कि आपको पृथ्वीराज चौहान ही याद है, आपको भीमदेव दत्त याद नहीं है कि मोहम्मद गोरी को 1174 में गुजरात में इतना मारा था कि बचे हुए लोगों को लेके 30 लोगों को भागा था वो। तो आपने उस समय खत्म नहीं किया गुजरात। जब पृथ्वीराज चौहान ने फिर वापस हमला नहीं किया, बल्कि मैं आपको बताऊं, मैं बंगाल चुनाव कवर कर रहा था तो एक रिपोर्टर ने, हमारे कैमरामैन ने बहुत गाली देनी शुरू की। मेरे सी के दोस्त थे, उन्होंने कहा भाई धीरेन्द्र जी आप कहाँ हैं? मैंने कहा मैं तो यहाँ हूँ, चल जल्दी आइए, मेरा कैमरामैन पृथ्वीराज चौहान को गालियाँ दे रहा है कि आज इसकी वजह से अगर ये उसको मोहम्मद गोरी को निपटा देता तो हमको ये ना होता। तो मैंने हंसते हुए उसको कहा कि हम ना तो तुम अपने शास्त्रों को पढ़ रहे हो और ना ही उनको पढ़ रहे हो। बिल्कुल। स्कंद पुराण में साफ तौर पर जब इंद्र वध करने लगता है भागते वृत्रासुर को मारने के बाद, तो खुद देवराज वो देवर्षि नारद आते हैं और वो कहते हैं कि ये क्या कर रहे हो इंद्र? वो कहता है कि मैं शत्रुओं का समूल नाश कर रहा हूं। तो कहते हैं कि नहीं, आप ये नहीं कर सकते हैं। भागते हुए शत्रु, हथियार रखे हुए शत्रु और हारी शरण में आए हुए शत्रु का वध करना ब्रह्म हत्या जितना बड़ा पाप है। तो हिंदुस्तान की लड़ाई हमेशा इस तरह लड़ी गई, जो अब वक्त नहीं है ना। और इस पर धीरे धीरे कम से कम मैं प्रधानमंत्री मोदी को इसलिए धन्यवाद दूंगा कि वो इस देश को व्यवहारिकता सिखा रहे हैं। भले ही हमारे यहाँ विपक्षी आरोप लगाते हो गुजरात के ये दो बढ़िया इन्होंने ऐसा ऐसा कर दिया, लेकिन मैं ये कह रहा हूँ वो इस देश को व्यवहारिकता बता रहे हैं कि देश ऐसे बनते और चलते हैं। तो दिल्ली का माहौल आप ये सोचिए, कांग्रेस को इशू करना पड़ा है, वेणुगोपाल को चेतावनी देनी पड़ी है अपने लोगों को कि आप डिसिप्लिन में रहिए। बिल्कुल बिल्कुल। મનનજી આપની હવે એક પ્રતિક્રિયા લઈ લઈએ કે જે રીતે આ જ પ્રશ્ન હતો, જે એક એટેકની જે રીત છે તે હવે બદલાઈ ગઈ છે, મોડસ ઓપરેન્ડી બદલાઈ ગઈ ને તેમની જે પેટર્ન છે તેમાં ક્યાંક ફેરફાર થયો છે। પાકિસ્તાની સૈન્ય અને ત્યાંના નેતાઓ, હવે પાકિસ્તાન કોણ ચલાવે તે પણ મહત્વની વાત, શું કહેશો આપ ટૂંકમાં? ભારતે કે છે ને, ભારતે જુઓ ને ન્યુક્લિયર માટે પણ ભારતે નો ફર્સ્ટ સ્ટ્રાઇકની પોલિસી બનાવી છે। અને એટલે ભારતને જે નડી રહ્યું છે, ભારતના દુશ્મનો કરતા ભારતને છે ને આપણી પોલિસીઝ વધારે નડી છે। ભારતને આપણો એપ્રોચ જે રહ્યો છે એને વધારે હેરાન કર્યા છે। જે રીતે આક્રોશ તો ભારતીય સેનાના પૂર્વ સૈનિકોમાં પણ છે અને સૈનિકોમાં પણ છે, કેમ કે ભૂતકાળની અંદર પછી 71નું હોય, 47, 48ની વાત હોય કે 65ની વાત હોય, આપણે જમીન ઉપર જીતેલી લડાઈઓને ટેબલ ઉપર ગુમાવતા આવ્યા છીએ। વિષ્ટિકારો ભૂલો કરતા આવ્યા છે, નેતાઓએ ભૂલો કરી છે। ઇવન 1999માં પણ જ્યારે લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરવાની તમે મનાઈ કરી, તો તમે એક કમાન્ડિંગ ઓફિસર સાહેબનો મેં ઇન્ટરવ્યુ લીધો હતો, હું નામ નહીં લઉં, ન પલટનનું ન સાહેબનું, પણ એમણે કહ્યું કે હमें कहा गया कि आपने पहले हमारे हाथ पीछे बांध दिए गए और फिर कहा गया कि अब दुश्मन से जाके लड़ो। એટલે એ બધું થોડું કેવું છે કે આપણને લાગે કે યુદ્ધ થયું, કારગિલનું યુદ્ધ થયું, બહુ બધું जिंगोइज्म થયું, लाइव प्ले થયું, परंतु ऐसे नहीं होता है। आपको दुश्मन पे वार करना पड़ेगा और अपने सेना को बांधे बिना, જે રિપોર્ટ્સ આવ્યા ને કે તમને ખુલ્લી છૂટ આપી છે, ખુલ્લી છૂટનો અર્થ ઘણો મોટો થાય છે અને ઘણો વાસ્ટ થાય છે। એટલે હું એમાંથી બહુ મોટું મેસેજિંગ દેશના લોકો માટે છે, મારી અને તમારી જેવા આપણે માટે પણ છે, અને વૈશ્વિક સ્તરે પણ એક બહુ મોટું અને દુશ્મનને મેસેજિંગ છે કે ખુલ્લી છૂટ મળી છે અને સેનાને ખરેખર આ વખતે સેનાના હાથ બાંધેલા નથી। સેના શું કરશે ને સેનાને શું આદેશ મળ્યો છે એ ખરેખર જોવું રહ્યું। બિલકુલ। મેડનો પ્રિન્સિપલની બહુ સરસ સરે વાત કરી, હું થોડી ક્ષણ માટે એની ઉપર કરું કે બે દેશો, આપણી પાસે સમયનો થોડો અભાવ છે, ટૂંકમાં બતાવો, આપણી પાસે 1 મિનિટ, સાવ ટૂંકમાં બતાવું। બે એવા દેશો કે જે બંનેની પાસે ન્યુક્લિયર આર્સેનલ છે, આણ્વિક શસ્ત્રોનો સંગ્રહ છે, એ બે દેશો એકબીજાની ઉપર આણ્વિક હુમલો ન કરે કે પછી એમના આણ્વિક શસ્ત્ર સંગ્રહ ઉપર સીધો અટેક ન કરે। એટલા માટે કેમ કે જો એવો કોઈ અટેક થાય તો બંને દેશોનું અસ્તિત્વ સંપૂર્ણપણે ખતમ થઈ જવાની શક્યતા રહેલી છે। એટલે મેડ પ્રિન્સિપલ એવું કહે છે કે બંને દેશો એકબીજા પર આણ્વિક હુમલો, બંને ન્યુક્લિયર કેપેબલ હોવા છતાં પણ નહીં કરે। પણ પાકિસ્તાનમાં શું થશે, પાકિસ્તાન શું કરશે,
અને આપણે શું કરશું એ લેટ અસ વેટ એન્ડ વોચ. બિલકુલ સર, આપ તમામ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ સૌનો આભાર. ત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.